ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના હરદસમા સયાજીગંજ વિસ્તારમાં ડેરીડેન સર્કલ પાસે આલ્બા પ્રીમિયર હોટલ શરૂ કરવામાં આવી છે। હોટલમાં 61 રૂમ છે જે વિવિધ કેટેગરીના છે, જેમાં સુપિરિયર, પ્રીમિયમ, એક્ઝિક્યુટિવ, પ્રીમિયમ અને સ્યુટ પ્રકારના રૂમનો સમાવેશ થાય છે। 10 લોકો માટે બોર્ડરૂમ અને 70 થી 80 લોકોની ક્ષમતા ધરાવતો બેન્ક્વેટ હોલ છે। અહીં આલ્બા બિસ્ટ્રો કમ રેસ્ટ્રો એક રેસ્ટોરન્ટ છે જેમાં 50 લોકોની ક્ષમતા છે, જ્યાં ભારતીય, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન જેવી મલ્ટી ક્યુઝિન આઇટમ પીરસવામાં આવશે। આ અંગે વાત કરતા હોટલના સહસ્થાપક અને સીઈઓ વિક્રાંતસિંહ ચૌહાણ, પ્રમુખ મયંક પ્રસાદ અને સીઈઓ મનીષસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે અમારી હોટેલ મિડ સેગમેન્ટની છે, પરંતુ અહીં આવનાર દરેક ગ્રાહકને 5 સ્ટાર સમકક્ષ ગુણવત્તાયુક્ત સેવા મળશે। બધા રૂમ નવીનીકરણ કરવામાં આવ્યા છે અને તદ્દન નવા છે। દરેક રૂમમાં શ્રેષ્ઠ સ્તરની સેવા ઉપલબ્ધ હશે, જેમાં સ્માર્ટ ટીવી, એર કન્ડિશનની સાથે અનુભવી સ્ટાફની 24/7 સેવા ઉપલબ્ધ રહેશે। હોટલના ફાઉન્ડર અને સીઈઓ વિક્રાંતસિંહ ચૌહાણે પોતાના અનુભવ વિશે વાત કરતા વધુમાં જણાવ્યું કે અમે છેલ્લા 25 વર્ષથી હોટલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે। અમારી પાસે ઇન્દોરમાં 4 પ્રોપર્ટી છે જે કાર્યરત છે અને વધુ 2 પ્રોપર્ટી ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે। ઉપરાંત અમદાવાદ, કોલ્હાપુર અને શિરડીમાં પણ એક હોટલ છે। હવે વડોદરામાં નવીન પીછુનું ઉમેરો થતાં અમારી હોટલોની સંખ્યા 8 થઈ જશે। અમે લગભગ 500 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર આપી રહ્યા છે। હાલમાં ગુજરાતમાં ચાલી રહેલા રણ મહોત્સવમાં અમારી હોટેલ કેટરિંગ સેવાઓ પૂરી પાડે છે। ત્યાં આવતા પ્રવાસીઓ અમારું ભોજન ખૂબ પસંદ કરી રહ્યા છે, જે તેમના પ્રતિભાવ પરથી સ્પષ્ટ થાય છે। અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સિટીમાં કેટરિંગ સેવાઓ પૂરી પાડી છે। પત્રકારોના પ્રશ્નોના જવાબમાં હોટલના સીઈઓ અને સ્થાપક વિક્રાંતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અલગ અલગ સ્થળોએ અનેક વીવીઆઈપી લગ્નો અને કાર્યક્રમોનું પણ અમે આયોજન કર્યું છે, જેમાં અમને ઘણી પ્રશંસા મળી છે। અમે અનુભવી શેફ સાથે ખોરાક અને સામગ્રી સર્વ કરીએ છીએ, જે અમારી વિશેષતા છે। વડોદરામાં અમારી હોટેલ રેલવે સ્ટેશન, એસટી ડેપો અને એમએસ યુનિવર્સિટીના વોકિંગ ડિસ્ટન્સમાં હોવાને કારણે અમને તેનો ચોક્કસ ફાયદો મળશે। कि हमने पहले ही बताया कि अल्बा ये कंपनी, ये होटल का नाम इसलिए रखा है कि अल्बा का मतलब होता है भोर, डॉन, सूर्य की जो पहली किरण होती है उसको अल्बा के नाम से जाना जाता है। और इस होटल की विशेषता यही है कि हमारी कंपनी की जो विशेषता है, हमारी कंपनी 3 पिलर्स पे खड़ी है, 3 स्तंभों पे खड़ी है। एक तो गेस्ट के प्रति हमारा समर्पण, एक अच्छा भोजन और अच्छा खान पान जो हम यहाँ प्रोवाइड करेंगे, और एक साफ़ सुथरा होटल और एक वैल्यू फॉर मनी, जो हम गेस्टों को सही दाम में, उनको जो भी वो दाम पे कर रहे हैं उसमें उनको उस दाम का सही मूल्य मिले। ये हमारे 3 स्तंभ इस कंपनी के हैं। ये कंपनी हमने 2017 में शुरुआत की थी और 2019 में हमने अपना पहला होटल लॉन्च किया था अल्बा प्रीमियर फ्लैगशिप के अंदर, इंदौर में। आज इस कंपनी के अंदर हमारे 8 होटल हैं जो हम लोग ऑपरेट कर रहे हैं, और बड़ौदा में ये हमारा पहला पदार्पण है। और हम इस सिटी में बहुत सालों से आना चाहते थे, क्योंकि ये बहुत ही ब्लेस्ड सिटी है, बहुत ही मतलब कहते हैं कि गुजरात में, बड़ौदा में आपका होटल होना मतलब आपका बहुत हमारे लिए सम्मान की बात है। आज हम 4 शहरों में 8 होटल ऑपरेट कर रहे हैं, 4 राज्यों में, एक महाराष्ट्र में, एक मध्य प्रदेश में, एक गुजरात में और एक कर्नाटका में। होटल बिजनेस के अलावा हम बहुत विवाह समारोह की जो केटरिंग होती है उसमें भी हमारा एक अच्छा बेस है। हम इंदौर में और काफ़ी हैदराबाद, झालावाड़, कोटा, यहाँ भी जाके हमने बहुत सारी डेस्टिनेशन वेडिंग की हैं। बहुत अच्छे, जैसे आप देवास के महाराज जानते हैं, उनकी भी पूरी वेडिंग हमने की थी। और इसके अलावा हम लोग इंस्टीट्यूशनल केटरिंग, जो ये आपका वाइट रन है, कच्छ में जो फेस्टिवल है उसकी केटरिंग,
स्टैचू ऑफ यूनिटी में केटरिंग, गवर्नमेंट का इवेंट हुआ था उड़ीसा में, वहाँ पे हमने केटरिंग की, और बनारस में भी जो टेंट सिटी लगेगी इसकी केटरिंग भी हम लोगों ने की है। तो ओवरऑल ये हमारी कंपनी की एक छोटी सी मैंने आपको स्वरूप बताया है, ये है। गुड मॉर्निंग एवरीवन। आज हम अपने इस होटल अल्बा प्रीमियर की शुरुआत इंदौर में बड़ौदा में करने जा रहे हैं। हमारे 4 होटल ऑलरेडी इंदौर में हैं, एक कोल्हापुर में है, एक अहमदाबाद में है, एक शिरडी में है। ये इस शहर में बड़ौदा में हम एक नई शुरुआत करने जा रहे हैं। अल्बा प्रीमियर 60 रूम्स की होटल है और हमने ये मिड सेगमेंट होटल प्लान किया है यहाँ पे। और हमारा सबसे रूम अच्छे हैं, क्लीन रूम है, साइज़ रूम का बहुत अच्छा है। दूसरा, रूम्स के साथ साथ हमने एक अच्छे ब्रेकफास्ट, जो एक कई जगह कई होटल्स मिसिंग होता है कि मिड सेगमेंट में ब्रेकफास्ट की प्लानिंग अच्छी नहीं होती है, हमने एक अच्छे ब्रेकफास्ट की भी यहाँ पे प्लानिंग की हुई है।